ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી જિલ્લામાં ફરી પૂરની સ્થિતિનો ખતરો છે। ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ગોલ્ડન બ્રિજ પરનું જળસ્તર ભયજનક સપાટી પર। ભરૂચ શહેરના ફુરજા વિસ્તારમાં મુખ્ય નાળામાં નદીના પાણી પ્રવેશ્યા। નદી કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે। તો નર્મદા નદી અત્યારે પોતાની ભયજનક સપાટી પર વહી રહી છે। જિલ્લામાં ફરી પૂર જેવી સ્થિતિનો ખતરો છે। તો આપણી સાથે આજ વિશે વધુ માહિતી સાથે ગોલ્ડન બ્રિજથી અમારા સંવાદદાતા જય વ્યાસ લાઈવ જોડાયા છે। જય, નર્મદા નદી ભયજનક સપાટી પર વહી રહી છે, જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં પૂરનો ફરી એકવાર ખતરો મંડરાઈ રહ્યો છે। શું જાણકારી? ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 23 ગેટ ખોલી અને જે 4.5 લાખ ક્યુસેક નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે ભરૂચ નજીક જે સંભવિત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ નર્મદા નદી જોઈ રહ્યા છો। નર્મદા નદી તેની જે ભયજનક સપાટી 24 ફૂટ છે તેનાથી 1 ફૂટ ઉપર એટલે કે 25 ફૂટે વહી રહી છે। ત્યારે તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। સિઝનમાં બીજી વખત નર્મદા નદી છે તે બે કાંઠે વહી રહી છે અને નર્મદા નદીનો જે ધસમસતો પ્રવાહ છે, ધસમસતો પ્રવાહ હાલ જે છે તે નદીને પડી રહ્યો છે। અંકલેશ્વર તાલુકાના કાંઠા વિસ્તારના 14 જેટલા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મામલતદાર સહિતના જે અધિકારીઓ છે તેમના દ્વારા રાત્રિના ગામની મુલાકાત લઈ અને ગ્રામજનોને સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી હતી, પરંતુ તબક્કાવાર જે 4.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તેના કારણે ભરૂચ નજીક નર્મદા નદીમાં ફરી એકવાર જે પૂરની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। માછીમારોને નદીમાં ન જવા સૂચના આપવામાં આવી છે। તેના ભાગરૂપે જે બોટ છે તો બોટને પણ કિનારે લંગારી દેવામાં આવી છે। નદીના પટમાં કોઈ પણ વ્યક્તિને ન જવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। બીજી તરફ જો વાત કરીએ તો અંકલેશ્વરના કાંઠા વિસ્તારના જે ગામો છે તો ગામોના ખેતરોમાં નદીના પાણી પ્રવેશ્યા છે, ત્યારે પાકને સુરક્ષિત સ્થળે ખેડૂત દ્વારા ખસેડવામાં આવી રહ્યો છે। તો વાલિયા અને જે આમોદ સહિતના પંથકમાં ભારે વરસાદના કારણે અનેક માર્ગો છે તે પણ બંધ થયા છે અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। ત્યારે નર્મદા નદીના જળસ્તરમાં ઉત્તર વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે ફરી એકવાર સંભવિત પૂરની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। અંકલેશ્વર તરફનો આજે કાંઠા વિસ્તાર છે, કાંઠા વિસ્તારના દ્રશ્યો છે, જે નદી બે કાંઠે વહી રહી છે અને નદીનું ભયાવહ સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ત્યારે હજુ પણ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધશે તો મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવશે, જેના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। જી, આભાર આપનો જય, તમામ જાણકારી આપવા માટે।